એની પ્રકૃતિ પ્રમાણે એટલી વાત તો ઓકે ને કે ભાઈ સંસાર જે નેગેટિવ ના જો એ બધી વસ્તુ પણ તમે તમારી સિગ્નેચર શું કામ કરો છો એમ? સંસાર નેગેટિવ જોવાનો નથી, પોઝિટિવ જોવાનો નથી, સંસાર હિસાબ તરીકે જોવાનો છે. હિસાબ શું કીધું? એ તો છે જ. એટલે હિસાબ તરીકે જુઓ મીન્સ આ વ્યતીત થઈ જનારી વસ્તુ છે. ઓકે, વ્યતીત ખ્યાલ આવે છે ને, એન્ડ તરફ જઈ રહી છે. પછી આ ફાઇલ નંબર 1 ને ગમતો સંજોગો આવે કે ના ગમતો સંજોગો આવે, આ એન્ડ તરફ જઈ રહ્યું છે અને હું આ એન્ડ તરફ જઈ રહેલી અવસ્થાથી સર્વથા મુક્ત એવો શાશ્વત એવો શુદ્ધાત્મા છું. પછી આપણને ક્યાં વાંધો છે? બરાબર. આમાંથી કશું એચીવ કરવાનું નથી. અને ખરેખર જ્ઞાની પુરુષનું જો જ્ઞાન જો કામ કરતું હોય તો એક જ ધ્યાન રાખવાનું, તમે કેટલી વસ્તુને, પછી એ સ્થૂળ વસ્તુની વાત નથી કરતા, અનુભવ જ્ઞાનને પણ કેટલું માઇનસ કરી શકો છો, એ જ તમારી પ્રગતિ છે. શું અનુભવ જ્ઞાન? જેમ જેમ જ્ઞાન વધે ને એ માઇનસ કરતા આવડવું જોઈએ. પહેલામાંથી બીજા પગથિયામાં જવું એને પ્રગતિ કહેવાય કે નહીં? હા. પણ પહેલું પગથિયું છોડો તો ના સમજાય. બરાબર. ના સમજાયું ને? હા હા હા. બીજામાંથી ત્રીજું જવું એને પ્રગતિ કહેવાય ને, પણ બીજું છોડો તો હાથે લઈને નહીં. ના. હજુ સમજાય છે? હા હા હા. આ જ્ઞાનમાં સમજાય છે? 100%. જે આપણે વસ્તુ ગેઇન કરી એ સારું છે, હવે આગળ જવું છે, એને પકડી ના રાખો. શું કીધું? તમે રિયલાઇઝ કરી નાખ્યું. શું કીધું? હવે આગળ જાઓ. એનાથી હાયર લેવલનું એટલે ગ્રાફ આવો છે. કેવો છે? ગ્રોથનો ગ્રાફ આવો છે. અંતે શૂન્ય થવાનું છે. જ્યાં શૂન્ય છે ત્યાં પૂર્ણ છે. રિલેટિવ જ્ઞાનમાં શૂન્ય, રિયલ જ્ઞાનમાં પૂર્ણ. ઓકે. એટલે પ્રગતિનો ગ્રાફ કેવો છે? શંકુ આકારનો છે. આપણે શું કરીએ છીએ? જેટલો અનુભવ થયો ભેગો કરી રાખીએ છીએ. ચોથાનો, પાંચમાનો, છઠ્ઠાનો, હાથમાનો બધું લઈને આગળ જવું છે આપણે. પછી હું થાય છું બોલો? આ હું જે વાત કરું છું એટલી માર્મિક વાત કરું છું. હવે તમે કેટલી સમજી શકો છો એ તમારી વ્યક્તિગત વસ્તુ છે, પણ એટલી શાર્પ અને મર્મવાળી વાત કરું છું. જો તમને સમજાય તો તમને પોતાને ખ્યાલ આવશે કે આવી આપણાથી ભૂલ થઈ ગઈ છે. તમારી હયાતીનો લાભ એ જ મળે છે. કારણ કે જ્ઞાની પાસે ખાલી દ્રષ્ટિ છે, તમારી પાસે સંજોગો છે. જ્ઞાની પાસે દ્રષ્ટિ છે કે તમે કઈ જગ્યાએ જલાયા છો, અને માટે તમને કહે છે કે અહીંથી બહાર નીકળવાનો આ રસ્તો છે. એ ચમત્કાર કરતા નથી, તમને બતાવે છે. ખાલી શું બતાવે છે? કે ક્યાંથી તમે બહાર નીકળી શકો એમ છો, આટલું તમને બતાવી શકે છે. એ એમની પાસે એવું દર્શન છે વિશાળ કે જ્યાં તમે જલાયેલા છો એ એમને ખુલ્લું દેખાય છે, અને તમે પોતે જલાયેલા હો તમને ખબર પડતી નથી કે હું ક્યાં જલાયો છું. બધાને એવું જ લાગે, પણ હું તો રોજ જે સાહેબ ચરણવિધિ કરું છું, રોજ જે આખી ચરણવિધિની પુસ્તક વાંચી જઉં છું, રોજ સાહેબ 2 વખત આરતી કરું છું, રોજ સામાયિક પ્રતિક્રમણ કરું છું, તોય પ્રગતિ કેમ થતી નથી? ત્યારે ભગવાન કે જીવ તું પ્રગતિ કરે છે એવું માને છે, પણ આ ક્રિયા પ્રગતિ માટે નથી. આ જે ક્રિયા કરી રહ્યો છે એને તું માન કે ફાઇલ નંબર 1 કરી રહ્યો છે, અને એની અંદર રહેલો જે ભાવ છે એ ભાવ મને અનુભવમાં આવે, એનો અંતરાશય મને અનુભવમાં આવે. એ બી હે ભગવાન હું પ્રાર્થના કરું છું તો લાભ થશે. માત્ર સાંભળવાથી કે ક્રિયા કરવાથી થશે નહીં. તમે શું કહેવા માંગો છો? એ ભાવ અનુભવમાં આવે એટલે જે થઈ રહ્યું એની અંદર રહેલા સિદ્ધાંતો એ મને આત્મસાત થાય. એક દાખલો માત્ર હું વાંચું કે બોલું તેટલું નહીં. એ બોલું ને વાંચું તે ખોટું નથી, પણ તે ઉદય કર્મને આધીન છે. એમાં હું પુરુષાર્થ ના માનું, પણ એ જે બોલું છું, જે સમજણપૂર્વક બોલું છું, એ સમજણ મને અનુભવમાં પ્રાપ્ત થાવો. એટલે જે અત્યારે પછી મારે શબ્દોની બોલવાની જરૂર પડે. જે વસ્તુ અનુભવમાં આવી ગઈ પછી આ થાય કે ના થાય એનું મહત્વ. આજે દાદા ભગવાને જ્ઞાન આપી દીધું, હવે આપણી દ્રષ્ટિમાં બેસી ગયું કે હું શુદ્ધાત્મા છું, પછી ફેરથી જ્ઞાન લેવાની જરૂર ના પડે. પણ ક્યારે પડે? કે આપણે માત્ર જ્ઞાન લીધું હોય, જ્ઞાનનો ઉપયોગ ના કરવો હોય તો પછી અવતારે લેવું ના સમજાયું. હવે એમાં એમની ભૂલ કે આપણી ભૂલ?
એવું નથી આપતા કે તમે દર વખતે લો, પણ તમે આપેલું જ્ઞાનને રિયલાઇઝ ના કરી શક્યા માટે લેવું પડે છે. એટલે ભેદ જ્ઞાનના સૂત્રો તમને અનુભવમાં વર્તનમાં આવે. હા હા એમ એટલે એના માટે છે ને જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે અનુભવ. એટલે દાદા ભગવાને ચોખ્ખું જ આપતા સૂત્રમાં કહ્યું છે, અમે આપીએ તે જ્ઞાન નહીં, તમને અનુભવમાં આવે તે. ત્યારે એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો, સાહેબ તમે દાદા જ્ઞાન આપો છો, એ જ્ઞાન નહીં? દાદા કે અમારું જ્ઞાન, તમારું નહીં. ના સમજાવ્યું ને. અમે જે જ્ઞાન આપીએ છીએ અમારું જ્ઞાન, કારણ કે અનુભવ અમારો છે. તમારું ક્યારે કહેવાશે? તમને અનુભવમાં આવે ત્યારે. આવું ચોખ્ખું કહેલું છે, સમજાય છે? પણ હવે આપણે એ વાક્યને ના સમજી શકીએ, એમાં જ્ઞાની શું કરે? જ્ઞાની પુરુષ ક્યારે કાચા નથી હોતા, અને એમને સાંભળનારો સમજનારો વર્ગ કાચો પડે એવું ઈચ્છતા પણ નથી એ પોતે. પણ મહાત્માઓ પોતે પોતાની ક્યાં તો અલ્પમતીથી અથવા તો પ્રમાદથી જે ભય સ્થાનો છે એ ભય સ્થાનોને ન સમજવાથી પછી પડી જાય છે. ભય સ્થાનો સમજતા નથી, પછી પડી જાય. બાકી જ્ઞાન જબરજસ્ત છે. એનું સામર્થ્ય કેવું છે? આ કળિયુગની અંદર આ લેવલનું જ્ઞાન હોઈ શકે નહીં. તમે લાખ પુસ્તક વાંચો, લાખ પ્રવચન સાંભળો, આ લેવલનું જ્ઞાન આ કાળમાં વિદ્યમાન જ ના હોય. શું ના હોય? આ અપવાદ છે. દાદા ભગવાન કહેતા હતા કે આ અનુભવી પુરુષ 10 લાખ વર્ષે પાકે. શું કીધું? તે એ કઈ ગપ્પુ મારતા હશે? તારે અમને એ વખતે દાદા ભગવાનના દેહ લઈ પછી પ્રશ્ન પૂછતા હતા બધા શરૂઆતમાં કે હવે તો કોઈ જ્ઞાની થશે ને 10 લાખ વર્ષ સુધી, કારણ કે દાદા ભગવાને કીધું છે. જુઓ શબ્દોના, કારણ કે તમારી પાસે જેવી મતિ છે એવું જ તમે વિચારી શકો. ત્યારે મેં કીધું તીર્થંકરની હાજરીમાં પણ ભાવિ તીર્થંકરનો જીવ હોઈ શકે, એનામાં ના કહી શકે નહીં જ્ઞાની. એટ એ ટાઈમ હાજર ના હોય બે. શું કીધું? અને હાજર હોય તો એટ એ ટાઈમ વ્યક્ત એક જ થાય. શું થાય? બે વ્યક્તિઓ જ્ઞાની તરીકે પ્રોજેક્ટ થાય નહીં. હાજર હોય તોય એક જ નો ઉદય હોય ને બીજું સાયલેન્ટ હોય. કારણ કે જે જ્ઞાની પુરુષ છે એની ભાવના શું છે કે લોકોનું કલ્યાણ થાવ, આત્યંતિક કલ્યાણ થાવ. આ એની ભાવના છે. હવે કોઈના પણ નિમિત્ત થતી હોય તો એના માટે તો આનંદની વસ્તુ છે ને. હું જ કરું માટે કલ્યાણ એવું જરૂરી છે? આજે અમે સત્સંગમાં શું કહીએ છીએ કે તમને જે અનુભવ થાય લોકોને શેર કરો. શું કહું છું? અનુભવ, મારી વાત નહીં. તમને જે અનુભવ થાય લોકોને શેર કરો, તમારો અધિકાર છે. કારણ કે એમ કરતા કરતા પણ લોકો પાસે તો વિજ્ઞાન પહોંચે છે ને. આપણું કામ આ જગતની અંદર વિજ્ઞાનને જીવતું રાખવું છે. શું કરવું છે? નિમિત્ત કોઈ પણ હોય, નિમિત્ત કોઈ પણ હોય, વિજ્ઞાન જીવતું રહેવું જોઈએ. વિજ્ઞાન ખલાસ થશે તો શ્રદ્ધાનો માર્ગ તો છે જ અનાદિકાળનો, અને ચાલ્યા કરવાનો છે. વિજ્ઞાન જીવતું રહેવું જોઈએ. એટલે ઘણી વખત અમારી પાસે બધા મહાત્માઓ આવે કે ભાઈ આ ભાઈને લેતો આવું ને આ બેનને લેતો આવું ને અમને લેતો આવું, તો હું ખાસ એ લોકોને કહું લાવવાની ઉતાવળ ના કરશો. એમને કહેજો કે લો આ 2 DVD ઘેર શાંતિથી જુઓ, ક્યાં તો ઇન્ટરનેટ ઉપર સત્સંગ જુઓ. તમને એમ લાગે કે મારા માટે હિતકારી છે તો જ આવો અહીંયા આગળ. શું કીધું? અહીંયા સંખ્યાનું મહત્વ નથી. સમજાય છે? કારણ કે અમને એટલો આત્મવિશ્વાસ છે કે વિચારક જીવ હશે તો અવશ્ય એ ખેંચાઈને આવશે. શું કીધું? અને વિચારક નહીં હોય અને ના આવે તો પણ વાંધો નથી. યોગ્ય જીવ આવવો જોઈએ. શું આવવો જોઈએ? ખ્યાલ આવ્યો? એટલે માત્ર સંખ્યા વધારવાનો કોઈ આશય અમારો નથી. જિજ્ઞાસુ, મુમુક્ષુ, જે મોક્ષની રાહ ઉપર પ્રગતિ કરવા માટે તલપાપડ કે તલ્લીન હોય, સાચા જ્ઞાનીની શોધમાં હોય, એવા જીવને, જે વિચારક હોય, પોતે સારા નરસાનો વિચાર કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય, એવા જીવોને આ વસ્તુ પ્રાપ્ત થાય, સમજે અને સમજીને આવે એવું અમે ઈચ્છીએ છીએ. માત્ર એમને આવી જાય ખેંચીને, ના, એનો મતલબ નથી.